ઇતિહાસના આપણે અનેક દાખલાઓ જોશો કે આપણા સહધર્મી ભાઈઓ અને બહેનો કોઈને કંઈ તકલીફ હોય, મુશ્કેલી હોય, તો એ જૈનો છે બહાર જઈને કહેશે નહીં લગભગ. તમે જુઓ કે 2001માં જ્યારે ગુજરાતમાં મોટો ભૂકંપ આવ્યો ત્યારે કચ્છમાં આપણા કેટલા જૈન ભાઈઓ અને બહેનો જે તકલીફ પડી, એમના મકાનો પડી ગયા અને રસ્તા ઉપર બધા આવી ગયા. જેમને એક દિવસ મોટા મોટા મકાનો હતા, બધું સુખ હતું, એ બીજે દિવસે નિરાધાર થઈ ગયા. હવે એ લોકો જેમણે કોઈ દિવસ હાથ ના લંબાવ્યો હોય કોઈ પ્રત્યે, એ કેવી સ્થિતિમાં આવી જાય. ત્યારે એવા સમયે પણ આપણા બીજા જૈન ભાઈઓ અને બહેનો મુંબઈથી, અમદાવાદથી અને અનેક જગ્યાએથી ગયા અને એમની જે રીતે શુશ્રૂષા કરી, એમને જે રીતે મદદ કરી છે, એ ખરેખર સાચા અર્થમાં સાધર્મિક ભક્તિ હતી. કોવિડના સમયમાં પણ તમે જુઓ કે અનેક કુટુંબોને જેટલી અસર થઈ છે, કારણ કે કુટુંબનો જે મોભી હોય એનું અવસાન થાય જ્યારે, એના ઉપર જ બધો આધાર હોય, તો એ જ્યારે એનું અસ્તિત્વ જ ના હોય, એનું અવસાન થાય, ત્યારે એના પત્ની અને બાળકોની જે હાલત થતી હતી, એ આપણે સમાચાર વાંચીએ તો આપણને ખરેખર ખૂબ દુઃખ થતું હતું. એવા સમયે આપણા અનેક ભાઈઓ બહેનોએ જે રીતે મદદ કરી છે, નાણાકીય મદદ કરી છે, ત્યાં ગયા છે, એમને ખબર અંતર પૂછ્યા છે, એમને સ્થળાંતર કરવામાં પણ મદદ કરેલી છે, એ સાચી સાધર્મિક ભક્તિ હતી. ઇતિહાસમાં અનેક દાખલા આવે છે. એક દાખલો તમને આપું, ઉદયન મંત્રીનો છે. ઉદયન મંત્રીનું નામ તો એટલું જાણીતું છે ને એટલા મહાન કાર્યો એણે કર્યા છે, પણ એ પોતે મારવાડથી વખાનો માર્યો, કશું હતું નહીં એને. ગુજરાતમાં તો એને બધું ઘણું સારું થઈ ગયું ને મહામાત્યનું પદ મળ્યું ને ધન ધાન્ય ને બધું મળ્યું, પણ એ એક નિરાશ્રિત તરીકે મારવાડથી પાટણ આવ્યો હતો. એને હતું કે કંઈક મને મળે, કોઈ નોકરી આપે, કોઈ આશ્રય આપે તો સારું. એ વખતે આવ્યો તો એક જિનાલયમાં ગયો, દર્શન કર્યા, પછી ઓટલા ઉપર બહાર બેઠો તો માથે હાથ દઈને કે હવે હું ક્યાં જઈશ, હવે હું શું કરીશ, કોને કહું કે મારી પાસે કશું ખાવાનું પણ નથી, સાંજે હું શું ખાઈશ. એ વખતે બેઠો તો ત્યારે એક બેન પૂજા કરી બહાર આવ્યા. એમનું નામ આમ તો લક્ષ્મી હતું, પણ આપણે એમને લાછી કહીએ છીએ, એનું નામ લાછી. તો આ હાલતમાં ઉદો બેઠો હતો તો પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવે છે, તારું નામ શું છે, તને શું દુઃખ છે કે આવી રીતે વીલું મોઢું છે અને જાણે એવો નિસ્તેજ લાગે છે, માથે હાથ દઈને બેઠો છે. ત્યારે કહે છે કે બેન, હું મારવાડથી આવું છું, કઈ કામની શોધમાં નીકળ્યો છું, ત્યાં મારે કશું છે નહીં, તો અહીંયા કઈ નોકરી મળે, ધંધો મળે, ખાવા પીવાની ને બધી વ્યવસ્થા થાય, રહેવાનું મળે, એવું હું શોધું છું. તો લાછી કહે છે કે ભાઈ તું મારા ઘરે આવી જા, ત્યાં રહેજે, અમારું મોટું ઘર છે, એક બાજુનો ભાગ તને રહેવા માટે આપી દઈશ, ત્યાં રહેજે, અને કંઈ ને કંઈક તને પાટણમાં તો મળી જશે નોકરી ધંધો.
ઉદો જાય છે, એ મકાનમાં રહે છે. પછી કાળક્રમે એવું થાય છે કે લાછીને એ મકાન છોડીને જવાનું હોય છે, અને આ બાજુ ઉદાને બહુ સરસ નોકરી મળે છે રાજ્યમાં, ધીરે 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 પ્રગતિ કરે છે. એટલે લાછી આખું મકાન ઉદાને વેચી લે છે. એટલે આખું મકાન ઉદાનું થઈ ગયું. એકવાર ઉદયનને કંઈક બધું સમારકામ કરાવવું હતું, મકાનમાં ફેરફાર કરાવવાના હતા, ત્યારે ખોદકામ કર્યું તો એમાંથી કેટલું બધું ધન નીકળ્યું. તો એ તો શોધતો ગયો લાછીને સુધી કે મોટા બેન, તમે મને ઘર તો આપ્યું, પણ એમાંથી આટલું બધું ધન નીકળ્યું છે, તો હું આ તમને આપવા માટે આવ્યો છું. લાછી કે મેં તમને ઘર વેચી દીધું, ઘરની સાથે જે જે હતું એ પણ તમને વેચી દીધું છે, એ તમને આપી દીધું છે, એ બધું તમારું, હું આ ધન લઈ ના શકું. અને ઉદો કે બેન, તમે મને મકાન આપ્યું, તમને થોડી ખબર હતી કે અહીંયા ધન છે આટલું? મકાનનો માલિક હું બરાબર, પણ આ ધન તો તમારું જ છે, એ તમારે લેવાનું. જુઓ કેટલો મીઠો ઝઘડો થાય છે, અને લાછીને તો એણે બેન તરીકે સ્વીકારેલી છે. અને પછી એ લોકો એમ વિચાર કરે છે છેવટે કે આનો ક્યાંય જિનાલય બંધાવવામાં કે એ રીતે ઉપયોગ કરવો. પછી તો આપને ઉદય મંત્રીની ખબર છે ઘણી, કેવો મહાન મંત્રી થયો. એના પુત્રો જાવર અને અમર, જેમને શત્રુંજયનો ઉદ્ધાર પણ કરાવેલો, એની કેટલી વાતો છે. પણ આ જે દાખલો છે સાધર્મિક ભક્તિનો, એ બહુ અગત્યનો છે. આપણે આપણા અન્ય શ્રાવકો એને કોઈ તકલીફ હોય, કંઈ પણ થયું હોય, એ વખતે જે આપણે કરવું, એ આપણું આ એક કર્તવ્ય છે. અને પર્યુષણનું જ કર્તવ્ય છે એવું નથી, બરાબર ને? આ પર્યુષણમાં જ કરવાનું છે એવું નથી. પર્યુષણમાં તો આપણે યાદ કરીએ છીએ કે આ એક કર્તવ્ય છે, પણ જીવન પર્યંત આ યાદ રાખવાનું છે. મેં ગઈકાલે વાત કરી હતી જામનગરની, એ પણ એક એવી વાત હતી કે એના દિલમાં એવું થયું ડૉક્ટરને કે આપણા સાધુ ભગવાન છે, મારે તો જે કંઈ સારવાર કરવાની હોય, જે કંઈક દવા દારૂ કરવાના હોય, એના પૈસા લઈ શકાય નહીં. એટલે આ કર્તવ્ય આપણે યાદ રાખવાનું છે. સાધર્મિક ભક્તિના તો અનંત દાખલા છે. એક રીતે જોવા જઈએ તો ભમાશા, જેણે પોતાનું સંપૂર્ણ ધન દેશ માટે આપ્યું, એ એક રીતે તો સાધર્મિક ભક્તિ જ હતી ને. કારણ કે એમાં સાધર્મિકોની રક્ષા કરવાની હતી, એના માટે એ ધનનો સદુપયોગ કરવાનો હતો. તો એવા અનેક શ્રેષ્ઠીઓએ આ રીતે સાધર્મિક ભક્તિ કરેલી છે. એ પછી જે ત્રીજું કર્તવ્ય છે એ છે યાત્રાત્રિક. યાત્રા કરવાની ત્રિક 3 પ્રકારે. આપણે સાધારણ રીતે યાત્રા કહીએ તો શું કહીએ કે સમેત શિખરની યાત્રાએ જઈએ છીએ, શત્રુંજયની યાત્રાએ જઈએ છીએ, એ કહીએ છીએ ને કે એને યાત્રા તરીકે ગણાવીએ છીએ. પણ એને જ માત્ર યાત્રા નથી કહેતા, 3 વસ્તુ છે એને યાત્રા કહેવામાં આવશે. તમને નવાઈ લાગશે કે એક તો અઠ્ઠઈ છે, એને પણ યાત્રા કહ્યું છે જૂના જમાનામાં. આપણે જે અઠ્ઠઈ કરીએ છીએ એ એક પ્રકારની ધર્મની યાત્રા છે. કારણ કે ઉપવાસ એટલે આત્માની સમીપે જવું, અને એ જે યાત્રા છે એ અંતર શુદ્ધિની યાત્રા છે.
એ અંતરશુદ્ધિની યાત્રા એ એક યાત્રા. બીજી વરઘોડા કાઢીએ, રથયાત્રા હોય, એને પણ યાત્રા કહેવાય. અને એવા તો ભારતમાં અનેક જગ્યાએ બહુ સુંદર રથયાત્રાઓ નીકળતી હોય છે. બધા આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ લેતા હોય છે. અને ત્રીજી જે આપણે હમણાં કહીએ તીર્થયાત્રા, સંઘ કાઢીને તીર્થયાત્રા કરીએ, આખો સંઘ લઈ જઈએ. છરી પાલિત સંઘ પણ હોય છે. એ યાત્રા છે એ સૌથી મોટી છે. એટલે 3 પ્રકાર યાત્રા: અઠ્ઠઈની યાત્રા, રથયાત્રા અને એમના પિતા મુંબઈ આવ્યા ખંભાતથી. એટલે આ બાળક પણ, મોતીસા પણ અને એના ભાઈઓ બધા મુંબઈ આવ્યા હતા. એ વખતનું મુંબઈ કેવું હતું? કુલ વસ્તી 60,000ની હતી. ઘોડા ગાડીઓ ને એવું બધું ચાલતું હતું. લગભગ 150 વર્ષ ઉપરની વાત. એ વખતે આ 13 વર્ષનો બાળક મુંબઈ આવેલો. પિતાએ ત્યાં નોકરી ધંધાની શરૂઆત કરી. શરૂઆતમાં તો ઝવેરાતનો ધંધો હતો, પણ ઝવેરાતના ધંધામાં એ ખાસ ફાવ્યા નહીં. એટલે વહાણવટુમાં શું કે વહાણો પરદેશમાં મોકલી, માલ મોકલી, પૈસા કમાવા અને ત્યાંથી માલ લાવી ભારતમાં વેચવો, એ ધંધાની શરૂઆત કરી. પિતાનું મૃત્યુ થયું. નાનકડા મોતીસા, જે પહેલા તો 13 વર્ષનો હતો, હવે 17-18 વર્ષનો થતો, એના માથે બધી જવાબદારી આવી ગઈ. એ જવાબદારી આવી, પણ એને એટલી કુનેહથી આ બધું સંભાળ્યું એના ભાઈની સાથે કે વેપાર વધતો ગયો. ચીન વહાણો મોકલતા, માલ ભરીને, તેજાના અને બધું મસાલા ભરીને. એ વખતના જમાનામાં અફીણ પણ જતું હતું, જે હવે આપણે યોગ્ય નથી ગણાતું, અલબત્ત. અને ચીનથી માલ બધો આવતો. ધીરે ધીરે વેપાર એટલો વધ્યો કે મોટા મોટા વાહનો બનાવરાવ્યા. અને વાહનોના નામ આપ્યા હતા, કારણ કે મોતીસા શેઠને પારસીઓ જોડે બહુ સારા સંબંધ હતા. તો કોઈ પારસીનું નામ આપ્યું હોય, ઇંગ્લિશ જે કમિશનરો ત્યાં રાજ કરતા હતા ભારતમાં, એનું નામ આપ્યું હોય, એવા વાહનો બનાવ્યા. અને કરોડોની સંપત્તિ ભેગી કરી. મુંબઈમાં 2 મોટા દેરાસરો બનાવરાવ્યા. ભાયખલામાં એક દેરાસર, જેનો પંડિત વીર વિજયજી, તમે સ્નાત્ર પૂજા જે કરો છો, એ કોણે રચી છે? પંડિત વીર વિજયજીએ. તો વીર વિજયજીએ પ્રતિષ્ઠા કરી હતી ભાયખલાના દેરાસરની. અને વીર વિજયજીએ લખ્યું, લાવે લાવે મોતીસા શેઠ, નવણ જ લાવે રે. એ દેરાસર માટે એમણે લખેલું. પછી ચિંતામણી પાર્શનાથનું બહુ મોટું દેરાસર બનાવરાવ્યું. ભાઈધુનમાં દેરાસર બનાવરાવ્યું. એમ ઘણા દેરાસર બનાવ્યા. મોતીસા શેઠ દર વખતે શત્રુંજયની યાત્રાએ જાય. એ વખતે વહાણમાં જવું ઈઝી પડતું હતું. મુંબઈથી ભરૂચ જાય ને બીજે જાય ને એમ કરીને પછી ગાડામાં જાય કે ઘોડા ઉપર જાય. પછી એમણે જોયું કે મારા અહીંયા દેરાસરો બંધાવા છે. ક્યાંય જગ્યા બરાબર લાગી નહીં દેરાસર બનાવવા માટે, કે ક્યાંય જગ્યા નથી. તો એમને ગુરુ ભગવંતે કહ્યું કે આખી આ ખીણ છે ડુંગરાઓ વચ્ચે,
એ ખીણનું નામ કુંતાસરની ખીણ. તો જો આખી ખીણ પુરાવી દો, જમીન કરી નાખો અને ત્યાં દેરાસર બનાવરાવો, આટલું મોટું કાર્ય ખીણ પૂરવાનું એ મોતીસા શેઠે કર્યું અને ત્યાં દેરાસરો બનાવ્યા. આપ સૌ તો જાણો જ છો મોતીસાની ટૂંક કેટલા સુંદર દેરાસરો છે. એક વચ્ચે ભવ્ય દેરાસર, બીજા નાના નાના દેરાસરો છે. એ પણ એમણે કરાવ્યું અને અનેક સંઘ કાઢ્યા. કારણ કે હું યાત્રાત્રિકની વાત કરતો હતો ને, એમનો એક મોટો સંઘ તો સમેત શિખર ની યાત્રાનો કરેલો, હજારો માણસ જોડાયેલા. એમ કહેવાય છે કે કોઈ માંદું નહીં પડેલું અને દરેકની એટલી સગવડતા આપવામાં આવતી હતી કે ન પૂછો વાત. એવી યાત્રાત્રિકો કરી. આ જે શત્રુંજય પર્વત પર આપણે જે છે મોતીસાની ટૂંક, કમનસીબે એની પ્રતિષ્ઠા જોવા માટે મોતીસા શેઠ પોતે જીવતા રહ્યા નહોતા. પ્રતિષ્ઠાનો ઉત્સવ તો ચાલુ જ હતો, બધું કર્યું. પ્રતિષ્ઠાને 2 દિવસની વાર હતી ત્યારે મોતીસા શેઠના પત્ની પણ ગુજરી ગયા. એક કેવી કમનસીબી હતી. પણ આ એક એમણે ઐતિહાસિક ભગીરથ કામ કર્યું કે ત્યાં આટલા સુંદર દેરાસરો બનાવ્યા. મોતીસા શેઠની એક વાત નીકળી છે તો કહી દઉં. એમનું અવસાન થયા પછી એમનો દીકરો ખીમચંદ નામે, એના હાથમાં બધો કારભાર આવી ચડ્યો. ખીમચંદ એટલો બધો ધાર્મિક, સીધો સાદો સરળ હૃદયનો હતો. એને કઈ વ્યાપારની પણ બહુ ખબર ન પડે. એના હાથમાં આખો કારભાર આવ્યો. એ ધારત તો કશું ના કરત તો પણ જાહો જલાલીમાં જીવી શક્યો હોત. એટલો પૈસો હતો, અબજો રૂપિયા. પણ ખીમચંદના મિત્રો બધા એવા ભેગા થયા કે જાત જાતની સલાહ આપે કે આપણો વેપાર તો દુનિયામાં ક્યાંય ન હોય એવો છે. હજી મોટા વહાણ બનાવરાવો અને આપણે વેપાર કરીએ. એટલે આ ખીમચંદ શેઠે બહુ મોટા વહાણ બનાવરાવ્યા. સ્કોટલેન્ડ જે છે ઇંગ્લેન્ડની ઉત્તરમાં, ત્યાં મોટું વહાણ બનાવવાનું યાર્ડ છે કે જે વહાણો બને છે, ત્યાં ખાસ ઓર્ડર આપીને અને એ વહાણ ભરી કેટલો માલ ભરીને ચીન મોકલ્યો. ચીનમાં એ બધો માલ પહોંચ્યો. ચીનના જે વેપારીઓ ને એ બધા જે માલ લેવા દર વખતે આવતા હતા, એમને થયું કે આટલો બધો માલ આવ્યો છે અહીંયા, તો આપણે કંઈક કરીએ. બધા ભેગા થઈ ગયા કે આપણે માલ લેવો જ નથી. પહેલા ભાવ ઘટાડશે, બગડવા માંડશે, ઓછા પૈસામાં વેચી દેશે. બધાએ અંદર અંદર મસલત કરીને કશું લીધું નહીં. અને આ બાજુ ભારતમાં ખબર પહોંચી કે કશો જ માલ વેચાણો નથી, બધું એમને એમ પડ્યું છે. આવડું મોટું વહાણ જે કરોડોના ખર્ચે બનાવ્યું હતું, એ આટલો માલ આપનારા પૈસા માગે કે અમારા પૈસા આપો. માલ વેચાણો નહીં એટલે પૈસા આવ્યા નહીં. ખીમચંદભાઈએ એક લેણદારોને બોલાવ્યા, સભા કરી. તમારા કેટલા બાકી, તમારા કેટલા બાકી, તમારા કેટલા બાકી. બધાને પૈસા આપી દીધા. પણ ખીમચંદભાઈ પાસે રહ્યું શું? ખાસ કશું જ નહીં. અબજોનો માલિક સાવ ખાલી થઈ ગઈ. એટલું જ નહીં, ખરાબ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે તમારા થોડા ઘણા જે દુશ્મન જેવા હોય ને, એ પણ તમને હેરાન કરે. એમાં એક નાનજીભાઈ કરીને હતા, એને બધા કોર્ટમાં કેસો શરૂ કર્યા
એ નાનજીભાઈના ફાધરને, એના પિતાને ચીન મોકલીને પૈસાદાર બનાવનારા મોતીસા શેઠ હતા. પણ મોતીસાના શેઠના દીકરાને આ નાનજીભાઈએ હેરાન કરવાનું શરૂ કર્યું. કોર્ટમાં કેસ કર્યા. આ ખીમચંદ મોતીસા શેઠનો દીકરો, જેને બંગલા હતા, બધું છોડીને નાના ઘરમાં રહેવા જવું પડ્યું. અને છેવટે 21,000નું લેણું કાઢ્યું કે હજી મારા બાકી છે પૈસા. કોર્ટમાં કેસ ચાલ્યો. ખીમચંદભાઈ કોર્ટમાં ગયા. જજ કે દિલગીરીની વાત છે કે તમે આમાં હારી જવાના છો, તમારે આ પૈસા આપવા પડશે, તમારી પાસે બીજું કોઈ લખાણ નથી, પેલા નાનજી પાસે તો બધું જ છે, તો 21,000 ભરી દો, અથવા જે નાના ઘરમાં તમે રહો છો એ ઘર આપી દો, જે કંઈ ઝવેરાત ને સોનું હોય એ આપી દો. જજે હુકમ કર્યો. ખીમચંદભાઈએ, મોતીસા શેઠનો દીકરો, અબજોપતિનો, બધું સોનું જેટલું હતું બધું લખાવી દીધું કે બધું લઈ જાઓ. કોર્ટની બહાર નીકળ્યા ખીમચંદ શેઠ. આમાં બિચારા દુખી દુખી દુખી. જન્મ્યા ત્યારે અબજુ હતા અને અત્યારે કશું જ નહીં. ઘર પણ ખાલી કરવાનું હતું નાનું. આમ બહાર નીકળ્યા. અહીંયા કાને હાથ ગયો. કાનમાં સોનાની વાળી હતી. ઇયરિંગ પહેરે ને પુરુષો પણ એક કાનમાં ઘણીવાર પહેરતા હોય, જાડી. તો એને વિચાર આવ્યો કે મારા કાનમાં આ સોનાની વાળી છે. તરત કોર્ટમાં પાછા ગયા. જજને કહ્યું, મેં મારું બધું સોનું લખાવ્યું, પણ આ હું ભૂલી ગયો, મારા કાનમાં પહેરેલી છે, તો એ પણ હું લખાવી દઉં છું અને સરેન્ડર કરું છું. જજે એને ઇનડાયરેક્ટલી કહેવાની ટ્રાય કરી કે શું કામ આ લખાવાશ છે, તે જે પહેર્યું છે એ કોઈ નથી ઉતારી લેવાનું. પણ જજ બીજું તો શું બોલી શકે ઓફિશિયલી કોર્ટમાં. એટલે આણે લખાવી કાઢીને આપી દીધી અને નિર્જન થઈ ગયા. કોઈ વાર કર્મ કહો કે આપણને જે નડતું હોય છે. એમના એક પારસી મિત્રે બહુ લખ્યું હતું, બહુ સારું, મુંબઈ સમાચારમાં એ વખતે, કે કર્મની કઠણાઈ કેવી છે કે ભલા માણસને પણ ક્યારેક માતમ એટલે દુઃખ આવી પડ્યું હોય ચારે બાજુથી, એ આવી ચડે છે. એવું મુંબઈ સમાચારમાં મોટો લેખ લખેલો હોય પારસીએ, લેખકે. તો આ તો વાત નહીં કહી એટલે તમને ખ્યાલ નહીં હોય તો મોતીસા શેઠની વાત કરું કે જેણે આખી આ ટૂંક બનાવરાવી એમના પુત્રો. અને હવે તો પછી એ બધા ક્યાં ગયા પુત્રના પુત્ર કે શું હતું કોઈને કંઈ ખબર જ નથી. તો એ હતું યાત્રાત્રિકની વાત. એમણે ઘણા સંઘો કાઢેલા મોતીસા શેઠે અને ખૂબ પૈસા આપતા. યાત્રાત્રિક પછી આવે છે સ્નાત્ર મહોત્સવ. એ પણ આપણે કરીએ જ છીએ, સ્નાત્ર મહોત્સવ. અને એ પછી દેવદ્રવ્યની વૃદ્ધિ, એ એક કર્તવ્ય છે આપણું. અને ખાસ કરીને આ પર્યુષણના દિવસોમાં દેવદ્રવ્યમાં વધારો થવો જોઈએ. 5મો દિવસ આવશે, આપણે સપનાની ઉછવણી ને એ બધું બહુ સુંદર રીતે થશે. એ વખતે આપ ઉત્સાહભેર ભાગ લેજો અને દેવદ્રવ્યમાં વૃદ્ધિ થાય એવું કરશું. આપણા શાસ્ત્રોમાં અને આપણા જૂના ગ્રંથોમાં 700 વર્ષ પહેલા આ બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં આચાર દિનકર ગ્રંથ છે, એમાં આ બધા ભાગ પાડવામાં આવ્યા છે. દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય ને આ બધા જે છે એ બધા 7 ક્ષેત્ર કહીએ છીએ, એ ભાગ પાડેલા છે. પછી મહાપૂજા
મોટા મોટા પૂજનોના આયોજન કરવા તે પછીનું કર્તવ્ય રાત્રિ જગો. રાત્રિ જગો કરવો. કોઈ ઉત્સવ હોય કે કશું હોય ત્યારે ઘરે સાધર્મિકોને બોલાવીને રાત્રિ જગો કરવો, ઉત્સવ મનાવવાનો, પ્રભાવના કરીએ, ભક્તિ રસની ગંગા વહાવીએ, એ જે કરીએ એ રાત્રિ જગો. એ પછી શ્રુત પૂજા. શ્રુત એટલે આપણા આગમો છે એને પણ શ્રુત કહીએ છીએ. આપણા જ્ઞાનના પુસ્તકો છે એને પણ શ્રુત કહીએ છીએ. શ્રુત પૂજામાં મને કંઈક કહેવાનું મન થાય છે. આપણે 45 આગમો છે અને એ પછી અનેક અનેક એટલે કે હજારો ગ્રંથોની રચના થયેલી છે. આ આપણો એક અમૂલ્ય વારસો છે. મોટાભાગના પ્રાચીન ગ્રંથો પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. આપણા 45 આગમ એ તો પ્રાકૃત ભાષામાં જ છે. કારણ કે પ્રાકૃત એટલે જન સમાજની, જન સાધારણની એ ભાષા હતી. પ્રાકૃતનો અર્થ જ નેચરલ, ગ્રામ્ય લોકોની ભાષા હતી. એમાં બધું ભગવાન મહાવીર સ્વામીએ પ્રાકૃત ભાષામાં જ ઉપદેશ આપ્યો. બધું પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. એ 45 આગમ આપણું મુખ્ય શ્રુત છે. એ પછી અનેક ગ્રંથો રચાયા. ભદ્રબાહુ સ્વામી થઈ ગયા, એમની વાત કરેલી. સિદ્ધસેન દિવાકર થઈ ગયા. એવા અનેક, હરિભદ્ર સુરી, યશોવિજય સુરી, હેમચંદ્રાચાર્ય અને બીજા સેંકડો આચાર્યોએ હજારો લાખો ગ્રંથોની રચના કરી છે. આપણે જૈનો એક ભાગ્યશાળી છીએ. કઈ રીતે? કે આપણા જે ગ્રંથો છે જૂના, આપણે સાચવી રાખ્યા છે. બધી હસ્તપ્રતો આપણે સાચવી રાખી છે. આપણે એક પ્રથા હતી, ઘણી ખરી જગ્યાએ દેરાસરની નીચે ભંડાર હોય મોટો, એ જ્ઞાન ભંડાર. ત્યાં હસ્તપ્રતો, મેન્યુસ્ક્રિપ્ટ રાખવામાં આવે. એ રીતે આપણી હસ્તપ્રતો સચવાયેલી છે. જૂના કલ્પસૂત્રો છે, જૂના ગ્રંથ છે, બધું સાચવીને રાખેલું છે. આપણે બહુ નસીબદાર છીએ કે બધું સચવાયેલું છે. પછી આપણે શું કરીએ છીએ? હવે એક મને કહેવાનું મન થાય છે. એ વાત હું એ કહું છું, ધ્યાનમાં રાખવા જેવી છે. બધું બહુ સાચવી રાખ્યું. જ્ઞાન પાંચમ આવે એટલે બહાર કાઢીએ, થોડું સાફસૂફ કરીએ, કદાચ વાસ્ક્ષેપ પૂજા કરીએ, થોડી જાળવણી કરીએ અને મૂકી દઈએ. કોઈને કશું વાંચવાનું કે કઈ કોઈ ખબર જ નહીં. પછી એક જમાનો એવો આવ્યો કે બધું આપણે ભૂલી ગયા. અને ઘણા સાધુ ભગવંતો એમ પણ કહ્યું કે શ્રાવકોથી આ વંચાય નહીં. એ વાતમાં પણ થોડું તથ્ય છે, બસ સાચી વાત. પણ આપણને બહુ મોટું નુકસાન થયું. શ્રાવકોને નુકસાન થયું. હું ઘણી વાર કહું છું કે રસ્તે જતા તમે કોઈ જૈન હોય એને પૂછી જુઓ કે ભાઈ તમે જૈન છો? હા. તમે જે 45 આગમ છે એમાંથી 4 આગમના મને નામ આપો ને. 4 આગમના નામ આપો. તો કેટલાય તમને જોવા મળશે કે એ તો મને ખબર નથી. કેમ ખબર નથી? રામાયણની ખબર છે, મહાભારતની ખબર છે, પુરાણોની ખબર છે, ગીતાની ખબર છે. 4 આગમના નામ પણ ખબર નથી.
તો હું તો એમ કહું છું કે આપણો જે અમૂલ્ય વારસો છે એની આપણને ખબર હોવી જોઈએ. અત્યારે તો શ્રાવકો માટે, ખાસ ભાર દઈને કહું છું, શ્રાવકો માટે જે અનુવાદ કરવામાં આવ્યા છે એ અનુવાદ તો વાંચી શકાય, કારણ કે શ્રાવકો માટેના છે. 1860ની આસપાસ, 1860 અંગ્રેજ રાજ્ય દરમિયાન બ્રિટનમાં ઓક્સફર્ડમાં એક પ્રોફેસર હતા, જર્મન પ્રોફેસર, એનું નામ હર્મન જેકબી, બહુ પ્રખ્યાત નામ છે. એ વખતે મેકમિલન નામના કોઈ અંગ્રેજે એક બહુ સુંદર કાર્ય ઉપાડ્યું કે જેટલા ધર્મ ગ્રંથો છે એમાંથી થોડા સિલેક્ટ કરી એનું ઇંગ્લિશમાં અનુવાદ કરવું અને લોકો સમક્ષ મૂકવા. એટલે જૈન પુસ્તકો માટે હર્મન જેકબીને વિનંતી કરી મેકમિલને. હર્મન જેકબી ને સંસ્કૃત આવડતું હતું, કારણ કે ઇન્ડોલોજીના પ્રોફેસર હતા ઓક્સફોર્ડમાં. જેસલમેર ગયા જેકબી, પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો. તમે જુઓ, એ સમયે 1860ની આસપાસ જેસલમેર જેવી જગ્યાએ પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો, ભંડારો ખોલાવરાવ્યા, પ્રાકૃત ભાષા ભણીને અંગ્રેજીમાં અનુવાદ કર્યો. કયા પુસ્તકોનો કર્યો? આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, કલ્પસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર. આ 4નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને ઓક્સફર્ડથી એ પુસ્તકો બહાર પાડ્યા 1860ની આસપાસ. એ વખતે એમાં એણે જે ફોરવર્ડ લખ્યું 30-40 પેજીસમાં, એમાં એક વાત લખી, બહુ સુંદર વાત લખી, કે આ બધું વાંચીને મને થયું કે આટલો મહાન ધર્મ છે આ જૈન ધર્મ, અને હું અહીંયા રહ્યો જેસલમેરમાં અને પછી અમદાવાદ અને મુંબઈ, કોઈ જૈનોને પોતાના ધર્મ પ્રત્યે આટલું અભિમાન જ નથી કે અમારું આટલું મોટું શ્રુત છે. એમ હર્મન જેકબીએ લખ્યું કે જૈનો જાગો, તમે કોણ છો, તમારો વારસો શું છે. આપણને કોણે જગાડ્યા? ઓક્સફોર્ડમાં બેઠા બેઠા પેલા અંગ્રેજ જર્મન પ્રોફેસરે, કે આ તમે જુઓ આચારાંગ સૂત્રમાં શું લખ્યું છે. વનસ્પતિમાં જીવ છે તો સાયન્સ હવે શરૂ કરે છે. આચારાંગ સૂત્રમાં પહેલા જ પ્રકરણમાં, પહેલા અધ્યાયમાં લખ્યું છે વનસ્પતિમાં જીવ છે, એને કાપો તો એને દુઃખ થાય છે. તો કે બસ કોઈ જૈનોને ખબર જ નથી કે આવું બધું તમારા પુસ્તકોમાં લખ્યું છે કે. એટલે મારે કહેવાનો આશય એ હતો કે શ્રુત પૂજા એક કર્તવ્ય છે. શ્રુત પૂજા, શ્રુત પૂજા કોને કહેવાય? ઘરમાં પુસ્તક હોય કોઈ, એને પગે લાગીને મૂકી દઈએ, એનું નામ શ્રુત પૂજા કહેવાય ખરી? એ તમારે વિચારવાનું છે, બરાબર ને? હે, જ્ઞાનની પૂજા કરીએ, કરવી જોઈએ, પણ જ્ઞાનની પૂજા એટલે આપણે એનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય સમો તવો નાસ્તિ, તપના 12 પ્રકાર છે, એમાંથી જે સ્વાધ્યાય છે, વાંચન, મનન, અનુપ્રેક્ષા, એ બધું એનાથી મોટું કોઈ તપ નથી એમ કહીએ છીએ. કારણ કે અલબત્ત ઉપવાસ, ઉણોદરી, રસ પરિત્યાગ, કાય ક્લેશ, સંલિનતા, આ બધા તો તપ છે અને બીજા અભ્યંતર તપ છે. પણ જે સ્વાધ્યાય છે એ બહુ મોટું તપ છે અને એ આપણે કરવું જોઈએ. આ વસ્તુ મેં જરા ડિટેલમાં
કહી, કારણ કે મારા દિલમાં ઘણી વાર થતું હોય છે કે આપણે શ્રુત પૂજા શું કહેવાય એ ખરેખર સમજીએ છીએ કે કેમ. એટલે મહાપૂજા, રાત્રિ જગો, પછી શ્રુત પૂજા, પછી ઉજમણું. ઉજમણું કે ઉદ્યાપન કહીએ છીએ, એ જે કંઈ અનુષ્ઠાન હોય કે આપણે જે કંઈ આરાધનાઓના મોટા મોટા પ્રસંગો હોય, એ પ્રસંગો પૂરા થાય એની પૂર્ણાહુતિ રૂપે જે ઉત્સવ ઉજવવામાં આવે, જે ધાર્મિક રીતે બધું કરવામાં આવે, એને ઉજવણું કહીએ છીએ. શાસન પ્રભાવના એ પણ અગત્યનું છે બહુ. એ આપણે કરવાની જવાબદારી છે. શાસન પ્રભાવના કોને કહેવાય? ધર્મનો બહાર પ્રચાર કરવો, એ સાચા અર્થમાં શાસન પ્રભાવના છે એમ કે છે. આપણે અંદર અંદર તો પ્રચાર કરીએ જ છીએ, બરાબર. હું તમને બધાને એમ કહું કે આપણો જૈન ધર્મ બહુ જ મહાન છે, બહુ જ મહાન છે, બહુ જ મહાન છે, આમ કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ, રોજ આ કરવું જોઈએ, સ્નાત્ર પૂજા ભણાવવી જોઈએ. પણ એ હું કહું છું કોને કહું છું? તમને જૈનોને કહું છું. તમને તો ખબર જ છે, બરાબર. તો મારાથી જો શક્ય હોય, થઈ શકતું હોય, તો શાસન પ્રભાવના મારે અજૈનોમાં કરવાની છે. એનું નામ શાસન પ્રભાવનું. 12 વેજીટેરિયન બનાવો લોકોને. આપણે તો છીએ જ, આપણે બધી રીતે બધું જ પાળીએ છીએ, પણ થોડા બહાર નીકળીએ અને વેજીટેરિયનિઝમનો પ્રચાર કરીએ, શાકાહારી પણ ફેલાવીએ, એ શાસન પ્રભાવના. જીવદયાનો પ્રચાર કરીએ, પાંજરાપોળનો પ્રચાર કરીએ, બીજું ઘણું આપણે કરી શકીએ. આપણા સારા મૂલ્યોનો પ્રચાર કરીએ, એનું નામ શાસન પ્રભાવના. એ થોડું થોડું કરવું જોઈએ. ઘણા કરતા હોય છે, બહુ કરે છે, મને ખ્યાલ છે. અને આપણા આ યંગ જનરેશન છે, આ બાબતમાં આપણા કરતા એ વધારે કરે છે. જે યુનિવર્સિટીમાં ભણવા જાય છે છોકરાઓ, વેજીટેરિયન હોય તો બીજાને સમજાવે, વેજીટેરિયન કરે, બરાબર છે ને. અમારા છોકરાઓએ પણ આવું કર્યું છે, એટલે મને ખ્યાલ છે ત્યાં. કારણ કે યુનિવર્સિટીમાં જાય, બીજા બધા બધું જાત જાતનું ખાતા હોય, આપણા છોકરા કંઈ ખાય નહીં, શુદ્ધ શાકાહારી હોય. પછી વાર્તાલાપ થાય, જાત જાતની આર્ગ્યુમેન્ટ કરે કે આમ કેમ, આમ કેમ, આમ કેમ. ત્યારે આપણા છોકરાઓ એને સમજાવે. કોક વાર એવું બને છે કે આપણા છોકરા ખાતા થઈ જાય છે ને, એવું બનેલું છે, નથી એવું બન્યું એવું કઈ નહીં. ઇંગ્લેન્ડમાં ઘણી જગ્યાએ છે, આફ્રિકામાં બધે આપણા લોકો રહે છે. મેં બહુ જોયું, દુઃખ થયું, બધું ખાતા થઈ ગયા ત્યારે. પણ ઓવરઓલ એમ જોવા માનીએ તો આપણા લોકોમાં જે શાકાહારીપણું છે એ બહુ એક જોરદાર વાત છે. અને હું એમ જ કહું છું, બાળકોને જો તમે શીખવાડો ને તો એક વસ્તુ ખાસ શીખવજો. પોતાના ધર્મ માટે, પોતાના વેજીટેરિયનિઝમનો જે આઈડિયા છે એના માટે અભિમાન હોવું જોઈએ. એને એમ ન થવું જોઈએ કે હું ઇન્ફિરિયર છું બધાની સાથે. તમે ઇન્ફિરિયર નથી એમ બાળકોને, તમે સુપિરિયર છો. તમારું જે શાકાહારીપણું, તમારો ખોરાક છે, એ ઉચ્ચ કક્ષાની જે સ્થિતિ છે એ પર છે, સુપિરિયર. સુપિરિયરિટી કોમ્પ્લેક્સની વાત નથી આમાં, પણ ઇન્ફિરિયરિટી ન આવે એની વાત છે. જો ઇન્ફિરિયરિટી આવશે તો તમે બદલાઈ જવાના. તો તમને એમ થાય કે આ બધા જે કરે છે એ હું કરું. એ વખતે ટકી નહીં શકે એકલો. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે. ઘણી વાર ત્યાં કહેતો કે તમને તમારા ધર્મ પ્રત્યે ગૌરવ હોય
એવું બાળકોને યુવાનોને શીખવવું. એને ગૌરવ હોય, અને જો ગૌરવ હશે તો એ બીજાને બદલાવી શકશે, બીજાને શિક્ષણ આપી શકશે, બીજાને કહી શકશે કે ના આ વસ્તુ સાચી છે. નહીં તો એનામાં ઇન્ફિરિયરિટી આવી જશે. એટલે શાસન પ્રભાવના. અને પછી છેલ્લું 11મું કર્તવ્ય છે પાપ શુદ્ધિ. પાપની શુદ્ધિ આલોચના દ્વારા, કન્ફેશન દ્વારા, કે જે આપણે કહે છે ને નિંદામી ગરહામી અપાણમ ઓશિરામી. નિંદા કરવી, નિંદા એટલે પોતાના કોઈ દુષ્કૃત્યોની નિંદા કરવી. ગરહામી ગુરુ સમક્ષ એને કન્ફેશન કરો, પ્રાયશ્ચિત કરો, એ કરો. એ રીતે આપણે આત્માનું વિસર્જન કરવું જોઈએ. તો આ 11 કર્તવ્યો આપણે પર્યુષણના દિવસો દરમિયાન એનું પાલન થઈ શકે એ સૌથી અગત્યનું છે. આ ટૂંકાણમાં મેં કહ્યા